કરવી છે ચાર પગના આતંકની। નાના નાના ઉંદેડાઓથી લઈ અને દીપડાનો ત્રાસ ગુજરાતમાં વધી રહ્યો છે। એક બાજુ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ, બીજી બાજુ દીપડાઓ, રાની પશુઓ જંગલ મૂકી અને જંગલના સીમાડા વટાવી ગામ શહેર સુધી પહોંચી ગયા છે। ચાર દ્રશ્યો કે જ્યાં હોસ્પિટલમાં કૂતરાઓનો ત્રાસ, જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ કે જેમાં રખડતા કૂતરાઓ દેખાઈ રહ્યા છે, લોકોના ઉપર જોખમ તોડાતું દેખાઈ રહ્યું છે। વડોદરામાં એક સરકારી કચેરીની અંદર વાંદરો કપિરાજ પહોંચી ગયો અને અધિકારીની ખુરશી પર બેસી અને ઘુરકિયા કરવા લાગ્યો। આ બાજુ અમરેલીમાં પેટ્રોલ પંપ ઉપર દીપડો અને સુરતમાં રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો ત્રાસ, જેનો વિડીયો દર્દીઓએ બનાવ્યો હતો। વડોદરાને સંસ્કારીની નગરીની સાથે વડનગર પણ કહેવામાં આવે છે અને તેના કારણે જ અહીંયા જે કપિરાજોની પણ સંખ્યા ખૂબ વધુ છે અને આ જે પાલિકાની ઓફિસ છે તે પણ ખૂબ જ ઐતિહાસિક છે અને અહીંયા ખૂબ મોટા સંખ્યામાં અહીંયા કપિરાજો હોય છે। આજે સવારે અહીંયા કપિરાજ અહીંયા આવી ગયા હતા। જે સામાન્ય વહીવટી વિભાગ છે તેમાં કપિરાજ આવતા અહીંયા દોડધામ મચી હતી। જોકે આ કપિરાજ ઘાયલ હોવાની વાત છે। તાત્કાલિક જ કપિરાજને અન્ય સ્થળે મોકલવામાં આવ્યું હતું। 10:15 આજુબાજુ વાગેલું હતું? હા, પગમાં વાગેલું હતું। એટલે અહીંયા વાંદરાઓની સંખ્યા વધારે છે અહીંયા આસપાસ કચેરીમાં? એ આવતા રહેતા હોય, આસપાસ આવતા રહેતા હોય, પાછળ ઝાડ છે એટલા? હા, એટલા માટે આવતા। એના પર હુમલો કર્યો હોય એવું? ના, હુમલો કાંઈ નથી કર્યો, ઘાયલ જ હતો। રેસ્ક્યુ ટીમ આવીને ત્યારે વાંદરો ગભરાઈ ગયો અને એના લીધે વાંદરા આવવા જવાનું થોડું થયું, બસ। કોઈના પર હુમલો કર્યો? ના, કોઈના ઉપર હુમલો નહીં। સવારે ઓફિસના દરવાજા ખોલતા વાંદરો અંદર આવી ગયો હતો ઓફિસમાં, જે ઈજાગ્રસ્ત અવસ્થામાં હતો। ત્યારબાદ રેસ્ક્યુ ટીમને ફોન કરતા તે દ્વારા આવવાથી ત્યાંથી વાંદરો ભાગી ગયો હતો। ત્યારબાદ આપણે એમને ત્યાંથી પકડી લેવામાં આવ્યો હતો બહારથી। એમાં એવું છે, કોર્પોરેશનમાં સામાન્ય વહીવટી વિભાગમાં આજે સવારે એક વાંદરાની 2-3 વાંદરા આવી ગયા હતા ઓફિસની અંદર અને એક વાંદરું ઓફિસમાં આવી ગયું હતું અને એટલે બધી ફાઇલોના હાથે બધું દોડધામ થઈ ગઈ હતી। પણ એનું કારણ છે પાછળ શાકભાજી વિતરણ મળે છે, એના લીધે વાંદરા અહીંયા અવારનવાર આવતા હોય છે। પણ ઘણીવાર એવું ધ્યાન રાખવું જોઈએ કે કોઈને વાંદરું મારી ના જાય, કોઈ બચકું ના પડી જાય, એની તકેદારી કોર્પોરેશને રાખવી જોઈએ। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।